ગુજરાતમાં આજે પણ જ્યારે ભવનાથ મંદિરનું નામ સાંભળવા મળે તો પહેલા જ આપણને જૂનાગઢમાં આવેલા ગિરનાર પર્વતની તળેટીમાં આવેલું ભવનાથ મંદિરનો જ ખ્યાલ આવે છે. પરંતુ જ્યારે સાબરકાંઠાના ભિલોડાથી 8 કિલોમીટર દૂર આવેલા મહુ ગામે આવેલું ભુવનેશ્વર મંદિર જૂના ભવનાથ મંદિર તરીકે ઓળખાય છે. આ મંદિર લગભગ 1300 વર્ષ જૂનું હોવાનો આધાર શિલાલેખ પરથી મળી આવ્યો છે. આ મંદિર અરવલ્લીની ગિરિકંદરાઓ વચ્ચે આવેલું છે. લોકવાયકા પ્રમાણે કહેવાય છે કે આ મંદિરમાં આદિકાળ વખતે સ્વયંભૂ પ્રગટ થયેલું શિવલિંગ આવેલું છે. જૂના ભવનાથ મંદિર તરીકે જાણીતા આ મંદિરની આગળ એક પાણીનો કુંડ બનાવવામાં આવેલો છે. આ કુંડમાં ઘરેમાં પાણી રહે છે અને કહેવાય છે કે આ કુંડનું પાણી ગંગા નદીની જેમ પવિત્ર છે. આ કુંડને ભૃગુ કુંડ તરીકે જાણીતો છે. અહીં સ્થાનિક લોકોની માન્યતા છે કે આ કુંડની માટીથી સ્નાન કરવાથી કોઈ પણ જાતના ચામડીના રોગ મટી જાય છે. વર્ષો પહેલા અહીં દેશણ નામનું ગામ હતું. આ ગામમાં તપોવન બ્રાહ્મણો રહેતા હતા. આ સ્થળના ઇતિહાસ માટે 2 કિંવદંતીઓ છે, જેમાં સાચી કહીએ તો કોઈ ઇતિહાસકાર જ કહી શકે. આ સ્થળ પર મહાદેવનું મંદિર તથા ભૃગુ ઋષિના પુત્ર અવન ઋષિનું મંદિર પણ આવેલું છે. આ સ્થળ હાથમતી નદી પરના બંધના તટ ઉપર અને ડુંગરોની વચ્ચે રમણીય સ્થાન પર આવેલું છે. શ્રાવણ માસના છેલ્લા સોમવારે તેમજ શિવરાત્રીના દિવસે મેળો ભરાય છે. આ મેળામાં મોટી સંખ્યામાં લોકો આવે છે. તો આ સ્થળ પર ધાર્મિક અને પ્રાકૃતિક શાંતિ સાથે અતિથિ ગૃહ પણ છે, જ્યાં રાત્રિ રોકાણ પણ કરી શકો છો.